व्योमातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबंधनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી સ્નેહભર્યા જય સ્વામી નારાયણ। આમ તો તપ કરીએ, વ્રત કરીએ, જપ કરીએ કે પ્રદક્ષિણા કરીએ કે દંડવટ કરીએ, દરેક સાધનમાંથી કંઈક તો ફળ આપણને પ્રાપ્ત થતું હોય છે, પરંતુ સર્વે સાધનમાં ફળ એટલે કે દિવ્ય ભાવ એ આપણા જીવનની અંદર આવવો ખૂબ જરૂરી છે। આપણે ઘણા બધા વર્ષોથી સત્સંગ કરતા હોઈએ અને ગુણાતીત ગુરુ પરંપરાના ચરિત્રો સામે જોઈએ અને જો આપણને મનુષ્ય ભાવ આવતો હોય તો આપણી કંઈક સાધનામાં કંઈક ખામી છે। શ્રીજી મહારાજે એ દાદા ખાચરના દરબારની અંદર ઘણી બધી એવી મનુષ્ય ચરિત્રો કર્યા, પરંતુ દાદા ખાચરે એ દરેક ચરિત્ર એ મનુષ્ય ચરિત્ર તરીકે લેતા નહોતા, પરંતુ નિર્દોષ બુદ્ધિથી એક દિવ્ય ભાવથી પોતે વર્તતા હતા। તો એવી રીતે આપણા જીવનની અંદર પણ દિવ્ય ભાવ હોવો જરૂરી છે। આજના પ્રવચનની અંદર આ દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવ વિશે વાત કરવી છે। સાથે સાથે ભગવાન શા માટે મનુષ્ય જેવા થાય છે? કોઈક આપણને આવો પ્રશ્ન પૂછે કે ભગવાનમાં વિશેષ પ્રીતિ થાય અને જો ભગવાન જે સ્વરૂપે આપણને દર્શન આપે ને, બધાને દર્શન આપે ને, તો ઘણા બધા સત્સંગી થઈ જાય અને ઘણા બધા ધર્મના માર્ગે પણ આવતા રહે, પણ આ મનુષ્ય જેવા કેમ ચરિત્રો કરતા હશે, મનુષ્ય જેવા કેમ ધારણ પોતે કરતા હશે દેહ? તો જ્યારે આવા પ્રશ્નો જ્યારે આપણને પૂછવામાં આવે ત્યારે આપણે નિશબ્દ થઈ જઈએ છીએ, આપણી પાસે કંઈ જવાબ હોતો નથી। પરંતુ આજે આપણે એવા 5 કારણોનું વિશે વાત કરવી છે, ભગવાન શા માટે મનુષ્ય જેવા થાય છે। ભગવાન સ્વામિનારાયણ એક મનુષ્ય ચરિત્ર એમને કરે છે એવું નહીં, રામ ભગવાને પણ મનુષ્ય ચરિત્ર કરેલું છે, શ્રી કૃષ્ણ ભગવાને પણ મનુષ્ય ચરિત્ર કર્યું છે। એ અર્જુનને પ્રતીતિ એટલી બધી નહોતી આવતી, એમનું તો વિશ્વ સ્વરૂપ એ રૂપ જોયું અર્જુને અને ત્યારબાદ કહ્યું કે બસ હવે આ રૂપ મારાથી જોવાતું નથી, જેમ હતા એવા ને એવા થઈ આવો। તો જો ભગવાનનું સ્વરૂપ જો આપણે યથાર્થ જોઈ શકતા નથી અને આપણા સામાન્ય ચક્ષુથી તો આપણે જોઈ જ ન શકીએ। એ તો અર્જુનને પણ એ દિવ્ય ચક્ષુ આપેલા હતા, ત્યારે પોતે એ શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ એ પોતે જોઈ શક્યા હતા અને અન્ય જોઈ પણ નહોતા શક્યા। એકવાર છે ને બિરબલને અકબરે એક પ્રશ્ન પૂછ્યો કે આમ તમારા હિન્દુઓની અંદર આ ભગવાન પૃથ્વી ઉપર આવે તો આમ કેવું વિચિત્ર કહેવાય, આમ બધું ત્યાં જ એમને કામ કરી દેવું જોઈએ ને, અને કરતા હરતા તો ભગવાન છે। તો બિરબલ તો હોશિયાર, અને જે હોશિયાર હોય એ તાત્કાલિક જવાબ ન આપે, આપણે હાજર જવાબી હોય, આપણી પાસે જેવો જવાબ હોય ને એવો દઈ દઈએ। પણ બિરબલ ત્યારે કંઈ ન બોલ્યો, ત્યારે એના મનમાં વિચાર કર્યો કે આનો જવાબ આપણે ક્યારેક દેશું અને પ્રેક્ટિકલ રૂપે દેશું તમતાર। તે 2-5 દિવસ એમના પસાર થવા દીધા અને જમુનામાં અકબર સાથે એક નાવની છે ને શેર કરવા માટે આ બિરબલ જાય છે। હવે સામે છે ને બીજી નાવમાં અકબરના એક શાહજાદાનું એક મીનનું પૂતળું એને અગાઉથી બનાવીને બેસાડી રાખેલું। હવે અચાનક શાહજાદો નદીમાં પડ્યો, એટલે અકબરે તો આ જોયું ને તરત તે પોતે નદીમાં પડ્યો અને શાહજાદાને બચાવે છે, પણ જોયું તો પૂતળું તો મીનનું હતું। હવે મજાક કરી અકબર સાથે, એટલે બિરબલને તો ભય થોડોક આવી ગયો, પણ બિરબલની આ યુક્તિ હતી એટલે અકબરે પ્રથમ તો ગુસ્સો કર્યો અને કહ્યું કે તને ભાન નથી બળતું કે આવી રીતના મજાક કરાય કે ન કરાય, અત્યારે મજાક કરવાનો સમય છે, આમાં મારું મૃત્યુ થઈ જાય તો? અને ત્યારે બિરબલે વાત કરી, જો જેમ તમે તમારા પુત્રને બચાવવા માટે પાણીમાં ઉતર્યા ને, એમ 5 દિવસ પહેલા તમે પ્રશ્ન એક પૂછેલો કે
આ તમારા ભગવાન પૃથ્વી ઉપર શા માટે આવે છે? કેવું વિચિત્ર કહેવાય. તો એનો જવાબ છે કે એમ છે ને, અમારા ભગવાન પણ એમના ભક્તોને ઉગારવા માટે પૃથ્વી ઉપર મનુષ્ય અવતાર ધરે છે. અને ખરેખર પ્રભુ પૃથ્વી ઉપર જ્યારે મનુષ્યાકૃતિ ધારણ કરે ને, એ આપણા હિન્દુ ધર્મની એક પાયાની માન્યતા છે. હિન્દુ ધર્મની 4 માન્યતાઓ, નિત્ય જે આપણે મૂર્તિ પૂજા કહીએ છીએ, કર્મનો સિદ્ધાંત કહીએ છીએ, આપણે વેદોને માનીએ છીએ, આપણે શાસ્ત્રોને માનીએ છીએ. તો આ આપણી માન્યતાઓ છે. એમાંની જ એક માન્યતા એટલે કે ભગવાન પૃથ્વી ઉપર આવે છે, અવતાર ધારણ કરે છે. તમે જુઓ કે પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાને નૃસિંહ અવતાર ધારણ કર્યો. રાવણનો વધ કરવા માટે એક ભગવાને રામ, જો તમે જોઈ શકો છો કે મર્યાદા પુરુષોત્તમ તરીકે રામ ઓળખાય છે. એમનામાં ગુણો પણ આપણને જોવા મળે છે, પણ જો એ મનુષ્ય જેવા થયા ને, એ અધર્મનો જ્યારે પણ એ વધતો હોય ને, ત્યારે ભગવાન આ પૃથ્વી ઉપર આવે જ છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતુ ભારત. જ્યારે જ્યારે પણ એ અધર્મનું જ્યારે વધે છે, ત્યારે ભગવાન આવે જ છે. અને આ મુજબ જ તે શ્રીજી મહારાજે પણ એક કરુણા કરી છે અને પૃથ્વી ઉપર એક મનુષ્ય રૂપે પોતે ધારણ કર્યા છે, પોતે પ્રગટ્યા છે. અને હવે થોડાક સમય બાદ જ તે એ તારીખ 26 તારીખ અને ગુરુવારના દિવસે એ રામનવમી અને સ્વામિનારાયણ ભગવાનની જયંતી છે. તો ભગવાન આ પૃથ્વી ઉપર આવે છે તો એ કરુણા એ કરીને આવે છે. અને શ્રીજી મહારાજે ભગવાન મનુષ્ય રૂપે અવતરે છે તો એમાં દિવ્યતા જોવાની એક વિશિષ્ટ દ્રષ્ટિ છે ને. આપણે જ્યારે વચનામૃત વાંચીએ ત્યારે આ વચનામૃત પંચાળા પ્રકરણનું 7મું, તો એની અંદર શ્રીજી મહારાજ આપણને કહે છે, જો આ વાતો, આ શબ્દો એ આપણા જીવનની અંદર એ આપણે યાદ રાખવા જેવા છે. થોડાક સમય પૂર્વે જ તે હોળી અને ધૂળેટીનો પાવન પર્વ ગયો, તારીખ 2 અને 3 સોમ અને મંગળવારે. પરંતુ આપણને ખ્યાલ હશે કે શ્રીજી મહારાજે પણ આવા પુષ્પ દોરોત્સવ 32 કરેલા હતા, રંગોત્સવ જેને આપણે કહીએ છીએ. તો એમાં ઉત્તર ગુજરાતની એ બાઈ હરિભક્તો હતી, એમાં ડાંગરવાના એ જતનભાઈ, તો એમને પણ એ ફગવા માગેલા હતા. અને ફગવાની અંદર શું હતું કે મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજે આપે, એહ માયા અમને ન વ્યાપે. આ તો મેં તમને એક કડી કીધી, એક ફગવા કીધું. આવે તો એમને ઘણી બધી માગણીઓ કરેલી છે. અને એ ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર સદગુરુ નિષ્કાંત સ્વામીએ 64મા પ્રકરણની અંદર એ બધી તે માંગણીઓ લખેલી છે. ને એક સરસ મજાની પ્રાર્થના સ્વરૂપે, આમ તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પ્રાર્થનાઓ ઘણી બધી છે, પણ એમાં સર્વશ્રેષ્ઠ પ્રથમ નંબરની જો પ્રાર્થના હોય ને તો આ મહાબળવંત માયા તમારી. પણ એમાં છેલ્લી કડીએ ફગવા જ્યારે આપે છે ત્યારે શ્રીજી મહારાજ ઓલ ઇન વન માસ્ટર કી આપે છે. એ શું કહે છે કે આ બધી તમારી ફગવાર્યા ને માગણી એ બધી હું સ્વીકાર કરું છું, પણ તમે મને નિર્દોષ જાણજો, નિર્દોષ બુદ્ધિ કેળવજો. એટલે શું? દિવ્ય ભાવ. એટલે ભગવાનની દરેક લીલામાં આપણે શું માનવાનું છે? દિવ્ય ભાવ માનવાનો છે. નિર્દોષ છે ભગવાન. તો જો આ પ્રકારની ભાવના જ્યારે સ્પષ્ટ થશે, અત્યારે વર્તમાન કાળે પણ એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની અમુક ક્રિયાઓ તમે જુઓ કે મનુષ્ય જેવી લાગે, પણ ખરેખર એ મનુષ્ય જેવી ક્રિયાઓ નથી. એમાં આપણે દિવ્ય ભાવ રાખવાનો છે, નિર્દોષ બુદ્ધિ રાખવાની છે. આ જ્યારે રાખવામાં આવશે ત્યારે ખરેખર આપણને શાંતિનો અનુભવ થશે. અને લીલાઓ જ્યારે દિવ્ય લીલા ચરિત્રો જ્યારે સંભાળીશું ને ત્યારે આપણને પણ અંદરથી ગમશે. શ્રીજી મહારાજે જો એક દિવ્યતા જોવાની વિશિષ્ટ દ્રષ્ટિ પંચાળાના 7માની અંદર શું કહ્યું છે, આ વાતને આપણે સૌ પ્રથમ શ્રવણ કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ. તો એની અંદર શ્રીજી મહારાજ કહે છે કે એવી રીતે સર્વના કારણને સદા દિવ્ય સાકાર એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ, તેની મૂર્તિને વિશે સાકારની રસની મૂર્તિની પેઠે ત્યાગ ભાગ સમજવો નહીં, ને જેવી મૂર્તિ દીઠી હોય તેનું જ ધ્યાન ઉપાસના ભક્તિ કરવી, પણ તેથી કંઈક પૃથક ન સમજવું.
અને તે ભગવાનમાં જે દેહભાવ જણાય છે તે તો નટની માયાની પેઠે સમજવો, અને જે આવી રીતે સમજે તેને તે ભગવાનને વિશે કોઈ રીતે મોહ થતો નથી. અને એવા તેજોમય દિવ્ય મૂર્તિ જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે ને પોતાને વિશે 9 પ્રકારની ભક્તિ જીવોને કરાવવાને અર્થે કૃપાએ કરીને પોતાને જે સર્વે શક્તિઓ ઐશ્વર્ય પાર્ષદ એને સહિત થકા જ મનુષ્ય જેવા થયા છે. ત્યારે પણ જે એવા મર્મના જે જાણનારા છે તે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામને વિશે જેવું રહ્યું છે તેવું જ પૃથ્વીને વિશે જ ભગવાનનું મનુષ્યનું સ્વરૂપ રહ્યું છે તેને સમજે છે. પણ તે સ્વરૂપના વિશે તે આ સ્વરૂપને વિશે લેશ માત્ર પણ ફેર સમજતા નથી. અને આવી રીતે જેણે ભગવાનને જાણ્યા તેને તત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય, અને તેને માયાની નિવૃત્તિ થઈ કહેવાય. અને એમ જે જાણે તેને જ્ઞાની ભક્ત કહીએ ને તે એકાંતિક ભક્ત કહીએ. અહીંયા શ્રીજી મહારાજે વાત થોડીક કરી છે, પણ અગત્યની અને મહત્વની વાત કરી છે. પ્રથમ તો એમને શું કીધું કે માયાથી નિવૃત્તિ ક્યારે કહેવાય, જ્ઞાની ભક્ત ક્યારે કહેવાય, એકાંતિક ભક્ત ક્યારે કહેવાય કે દરેક ક્રિયાની અંદર પોતે દિવ્ય ભાવ રાખે. અને એ દિવ્ય ભાવ રાખે તો સમજી લેવાનું કે માયાથી પર થઈ ગયા. આમ તો 5 અનાદિ તત્વની વાત આપણે સંપ્રદાયની અંદર ઘણી બધી વખત કથા વાર્તા અને સંતોના મુખેથી સાંભળેલી છે કે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ આપ્યું શ્રીજી મહારાજે પંચતત્વ જ્ઞાનમ. તો આ જીવ અનાદિથી આ માયાથી અટવાય છે. અને જન્મ મરણ કરાવવામાં જો કોઈ મુખ્ય જવાબદાર હોય ને તો એ તત્વ કયું, તો એ માયા છે. માયાથી પર કોણ છે? બ્રહ્મ છે, અક્ષર છે, અક્ષર બ્રહ્મ છે. અને એમનો આપણે સંગાત કરવાનું છે ને એમને સંગાત કરવા માટે દિવ્ય ભાવ કેળવવો જરૂરી છે. જ્યારે આ વાત સમજશું ને ત્યારે આપણે જ્ઞાની ભક્ત કહેવાશું, ત્યારે આપણે એકાંતિક ભક્ત કહેવાશું, અને ત્યારે આપણે માયાથી પર પણ થઈ શકીશું અને ભગવાન અને સંતનું સાચું સ્વરૂપ પણ ઓળખાશે, નિષ્ઠા પણ પાકી થઈ જશે. અને જો શ્રીજી મહારાજે અક્ષરધામના અધિપતિ એવા સર્વોપરી સદા દિવ્ય સાકાર મૂર્તિ પોતે જ છે એવો સંકેત કર્યો છે. છતી દેહે જે દિવ્ય થવાની એક માસ્ટર કી આપી છે. છતી દેહ એટલે શું કે આપણે અક્ષરધામમાં જઈએ એ પૂર્વે આપણે એવું છતી દેહ દિવ્ય ભાવ પ્રાપ્ત કરી નાખીએ. અને દરેક ભક્તો કે હરિભક્તો મુક્તો બધા બાળકો હોય શિશુ હોય દરેકને આપણે દિવ્ય મુક્તો જ સમજીએ. એ દિવ્ય ભાવ હોય ને તો આ શક્ય છે. બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ તમે જુઓ કે એવી પોતે સાધના કરેલી અને સાક્ષાત્કાર એમને કરેલો હતો, તો એવી બ્રાહ્મી સ્થિતિને પોતે પ્રાપ્ત કરી શક્યા. પણ એના મૂળની અંદર શું હતો? દરેકને બ્રહ્મની મૂર્તિ સમજતા હતા. અરે એમનો કોઈક વિરોધ કરે, એમને કોઈક હેરાન કરે, એમને અરે સત્સંગમાંથી એ બહાર કાઢવામાં આવ્યા તો ત્યારે પણ પોતે દિવ્ય ભાવથી રહેતા હતા. અને આપણને 2 વાક્યો કોઈક અવળા કહે, ઊંધા કહે તો આપણને એ વ્યક્તિ પ્રત્યે અભાવ કે અવગુણ કે દ્વેષ પણ આવી જાય છે. અને કઈ રીતે એનું અહિત થાય ને એ અહિતનું પણ કામ આપણે એ કરી નાખીએ છીએ. પણ જો આપણા જીવનની અંદર દરેકમાં ભગવાન વસેલો છે, સર્વ કરતા હર્તા ભગવાન છે, તો જો આવી સમજણ આવી જાય ને તો અવશ્ય આપણા જીવનની અંદર આપણે આગળ વધીએ અને સુખી પણ થઈએ. અને ભગવાન સદા દિવ્ય છે અને સાકાર છે. જો આપણે ભગવાન શા માટે મનુષ્ય જેવા થાય છે એની વાત તો આજના પ્રવચનની અંદર આપણે સમજવાની જ છે. પરંતુ આવા ઘણા બધા પ્રશ્નો છે કે જે પ્રશ્નોનું સમાધાન આપણી પાસે હોતું નથી. સદા દિવ્ય સાકાર કઈ રીતે છે? તો શ્રીજી મહારાજે એમની જ તે પરાવાણી, એમનું જ સ્વરૂપ એટલે કે વચનામૃત. તો આ વચનામૃતની અંદર વારંવાર એમને ભગવાનના સાકારપણાની દ્રઢતા કરાવેલી. અને જો આપણે ભગવાનને સાકાર ન સમજીએ તો પાછું એનું ઘણું બધું નુકસાન કે ઘણું બધું પાપ આપણને પણ લાગે છે. આપણે થોડાક વચનામૃતોના સંદર્ભો જોઈએ. તમે જુઓ કે ગઢડા પ્રથમનું 37મું 71મું આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે ભગવાનના સાકારપણાની સમજણ એ શ્રીજી મહારાજનો મત, અભિપ્રાય, સિદ્ધાંત છે. તમે 55નું પહેલું જોવો,
ગઢડા મધ્યનું 35મું જુઓ તો એની અંદર પણ કહ્યું છે કે ભગવાનનું કરતાપણું ન રહે. જો ભગવાનને તમે સાકાર ન સમજો ને તો પછી કરતાપણું ન રહે. એટલે આપણે જે કરતા હરતાનો વિચાર છે એને આપણે ન્યૂન કરી નાખ્યો. અરે ભગવાનનો દ્રોહ થયો કહેવાય જો આપણે ભગવાનને સાકાર ન સમજીએ ને તો. અને પંચ મહાપાપ કરતાંય વધુ પાપ લાગે છે. અરે ગુણ માત્ર દોષરૂપ થઈ જાય, ગમે તેવા તમારા ગુણ સારા ન હોય. લોયાનું 16મું વચનામૃત તો એની અંદર મહારાજે સ્પષ્ટ કહી દીધું છે કે દોષરૂપ થઈ જાય. અને ઉપાસનામાં ખામી કહેવાય, ગઢડા અંત્યનું 35મું. અને માયા પર તો આપણે થઈ જ ન શકીએ. તો જો આપણે જ્યારે વચનામૃત જ્યારે ગ્રંથનો અભ્યાસ કરીએ ત્યારે પણ આપણને ખ્યાલ આવે કે આપણે જો આ મનુષ્ય ભાવ રાખતા હોય ને ભગવાનને જો આપણે સાકાર ન સમજતા હોય તો આટલા બધા નુકસાનો આપણને થતા જોવા મળે છે. નાવલીના તે કશ્યાભાઈને જો અદ્વૈતીના યોગે નિરાકારણની એમને સમજણ થયેલી કે ભગવાન તો આકાર વગરના છે, નિરાકાર છે. પણ પછી તો ભગવાનંદ સ્વામીએ સાકારપણાની નિષ્ઠા દ્રઢ કરાવી એટલે શ્રીજી મહારાજે એક શુષ્ક વેદાંતીનો સંગ કરવાની પછી તો ના પાડી છે. શા માટે? કારણ કે એ પોતે ભગવાનનું સાકારપણાને સાવ એટલે સાવ ખંડન કરી નાખે છે. ખરેખર તો આપણા જીવનની અંદર એક જ્ઞાન પણ સાચું હોવું જરૂરી છે. હવે આપણે એક અગત્યનો અને મહત્વના પ્રશ્નની વાત આજના પ્રવચનની અંદર કરવાના છીએ અને એ આપણો મુખ્ય આજના પ્રવચનનો વિષય છે કે ભગવાન શા માટે મનુષ્ય જેવા થાય છે. હવે જ્યારે આપણને આ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આપણી પાસે એક જવાબ તો હોય જ છે કે એ તો ભક્તોના લાડ લડાવવા માટે ભગવાન આવે છે અને કલ્યાણ માટે આવે છે. પણ યાદ રાખવું, આ સિવાય પણ એ વચનામૃતનો જ્યારે આપણે અભ્યાસ કરીએ ત્યારે શ્રીજી મહારાજે એ શા માટે મનુષ્ય જેવા થયા છે ને એના કારણો દર્શાવ્યા છે. ગઢડા પ્રથમનું 78મું જોવો, ગઢડા મધ્યનું 10મું જોવો તો એની અંદર શ્રીજી મહારાજ કહે છે કે અનંત જીવોના કલ્યાણને અર્થે ભગવાન મનુષ્ય જેવા થયા છે. બીજું, ભક્તોના જે મનોરથો છે, ઈચ્છા છે, ભાવના છે એ પૂરી કરવા માટે એ ભગવાન મનુષ્ય જેવા થયા છે. અરે વચનામૃત કાર્યાણીનું 5મું, પોતાની મૂર્તિનું સુખ ભક્તોને પ્રાપ્ત થાય એ માટે ભગવાન મનુષ્ય જેવા થયા છે. અને વચનામૃત તમે 55નું 4થું જોવો તો મનુષ્યને દર્શન સ્પર્શ નવધા ભક્તિ કર્યામાં સુવાણ થાય ને એ માટે પોતે મનુષ્ય જેવા થયા છે. અરે ગઢડા પ્રથમનું તો 72મું વચનામૃતની અંદર તો શ્રીજી મહારાજ કહે જ છે કે જીવને સેવા કર્યાનો યોગ આવે ને એ માટે મનુષ્ય જેવા અમે થયા છીએ. તો ખરેખર આ બધાય કારણો અને આ બધાય તે જ્યારે આપણે વેલિડ એક સ્વાભાવિક રીતે એક સ્પષ્ટતા સાથે આપણે વાત કરીએ ત્યારે આ બધાય કારણોના લીધે, આ બધાય એ મુદ્દાઓના લીધે એ ભગવાન મનુષ્ય જેવા થયા છે. અને જો જીવોનું કલ્યાણ કરવા જ તે મનુષ્ય જેવા થયા છે. એ આપણે એ મુદ્દાને જો સમજીએ થોડાક તો નિષ્કાંત સ્વામી પોતે 64 પદીની અંદર પોતે લખે છે કિયા કીડી કરી મેળાપ ભેળો થાવા ભારે ભેદ છે રે, કિયા પૂર્ણ પુરુષોત્તમ આપ કિયા જીવ જેને બહુ કેદ છે રે, અતિ અણમળિયાણું એહ મળવું માઇક અમાઇક ને રે, એ તો દયા કરી ધરી દેહ આવે ઉધારવા અનેક રે રે, તે થાય એનો મેળાપ જ્યારે નર્તન ધરે નાથજી રે, કહે નિષ્કુળાનંદ આપ ત્યારે મળાય એને સાથજી રે. ક્યાં કીડી અને ક્યાં હાથી, પણ જો આ મેળાપ થયો બહુ મોટા આપણા ભાગ્ય કહેવાય. માનો મળી છે મોટી વાત, તો આ વાત રહીને મોટી મળી છે પણ જૂજવીને આપણે રાખવાની છે, એને જતી કરવાની નથી, જવા દેવાની નથી. ઘણી બધી વખત કેવું કરીએ છીએ આપણે, સાંભળીએ છીએ પછી સાથે સાથે એક કાને સાંભળીએ અને બીજા કાને આપણે જવા પણ દઈએ છીએ. તો આપણા જીવનની અંદર જે પ્રકારની સ્થિતિ આવવી પડે એ પ્રકારની સ્થિતિ ન આવે. તો એના માટે શું જરૂરી છે કે આપણે મહિમા સમજીએ, પ્રાપ્તિનો વિચાર કરીએ. એક નાનું બાળક પથ્થરની બખોલમાં છે ને પોતે જતું હતું, તો મા બાપ ચિંતા કરવા લાગ્યા કે ઓહો આ બાળક તો બખોલમાં જાય છે, કંઈક થઈ જશે. તે એક બુદ્ધિશાળીએ છે ને ઉપાય બતાવ્યો કે એના છે ને જેવડા નાના નાના બાળકોને છે ને બહાર તમે રમતા મૂકો
તો બાળકોને રમતા જોઈને ઓલું પેલું બાળક હતું ને એ બખોલમાં જતું પથ્થરને, ત્યાં આપોઆપ પોતે બહાર આવી ગયું અને બાળકો સાથે રમવા માંડ્યું. એમ છે ને માયાની બખોલની અંદર એ આપણે છે ને બધા ભરાયેલા જીવો છીએ. કોઈક કામમાં, કોઈક ક્રોધમાં, કોઈક લોભમાં, કોઈક માનમાં. તો આવા કામ ક્રોધાદિક સ્વભાવોના બખોલની અંદર આપણે બેઠા છીએ. હવે આપણે અહીંયા બહાર આવવાનું છે. એ માયાના એ આસક્તિમાંથી અનાસક્ત તરફ જવાનું છે. તો જો એટલે આપણને બહાર કાઢવા માટે ભગવાન પોતે પણ મનુષ્ય જેવા થઈ જાય છે અને આપણને સાચી સમજણો આપે છે, સાચું માર્ગદર્શન આપે છે. આ જ સાચું માર્ગદર્શન રહ્યું ને એ આપણા જીવનની અંદર એ આપણે આગળ વધી શકીએ છીએ. એટલે ખરેખર જો આપણે શુદ્ધ મુમુક્ષુતા આપણા જીવનમાં આપણે જો લાવવી હોય તો એના માટે જરૂરી છે કે ભગવાન જે મનુષ્ય જેવા ચરિત્રો એમણે કરેલા છે. આપણે થોડાક દિવસ બાદ જ તે સ્વામિનારાયણ ભગવાનના પણ જીવન ચરિત્રો વિશે, પ્રસંગો વિશે જાણવાના છીએ. સાથે સાથે રામ ભગવાનના પણ પ્રસંગો અને ચરિત્રો જોવાના છીએ. કારણ કે એવા બે ભગવાનનો જન્મદિવસ આવે છે. આમ તો આપણા જન્મદિવસ નિમિત્તે આપણે કેક કટિંગ કરીએ, બહાર જમવા જઈએ, પછી ગિફ્ટો આપણે આપીએ. પણ જો આ ભગવાનના અવતારોને જો આપણે સાચો જન્મદિવસ ઉજવવો હોય ને તો એમના એ દિવ્ય ચરિત્રો આપણે સાંભળીએ અને આપણા જીવનની અંદર જો આપણે સુધારો કરીએ ને તો એ સાચો જન્મદિવસ આપણે ઉજવ્યો કહેવાશે. અને એમના પ્રસંગો અને ચરિત્રો સાંભળવાથી આપણો જીવ તૃપ્ત પણ થાય છે અને અંતરમાં શાંતિનો અનુભવ પણ થાય છે. એટલે એવા ભગવાનના ચરિત્રો આપણે થોડાક દિવસ બાદ જ તે એ સાંભળવાના છીએ. એટલે આ ભવસાગરની અંદર જો આ સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. ભગવાને કહ્યું છે કે આ સંસારની વાસ્તવિકતા છે. અહીંયા કોઈ વ્યક્તિ અખંડ પોતે સુખી રહી શકતું નથી. આ મૃત્યુ લોકની અંદર ગમે એટલું તમે સગા સંબંધીને હેત પ્રીત કરો, પણ હેત પ્રીત રહીને લાંબા સમય સુધી કામમાં આવતી નથી. અરે ગમે એટલી તમે કોઈક સંબંધને સાચવવા માટે પ્રયત્ન કરો, પણ એ સંબંધ એ પોતે તમારી વાત સમજી જ નહીં શકે. અરે નાણાં વગરનો ના થયો નાણે ના થા લાલ. એ પૈસા હોય ત્યાં સુધી કહેશે કે ક્યાં ભાઈ, કેમ છે, મજામાં, ચાલો ને કંઈક જઈએ બહાર ફરવા. અને પૈસા ખૂટી જશે ને ત્યારે આપણને સરખી રીતે કોઈ બોલાવશે પણ નહીં. અરે મુશ્કેલીનો સમય આવશે, તમારે કંઈક વસ્તુ કે કોઈક પદાર્થની કંઈક સલાહ સૂચનની જરૂર છે અને એ જ વ્યક્તિ પોતે ફોન ઉપાડતો બંધ થઈ જશે. એ જ વ્યક્તિ પોતે ઘરે આવતો પણ બંધ થઈ જશે. કેમ કે જો ઘરે બેસવા જશું ને તો પાછું 5-10 હજાર માગશે પણ ખરા. એટલે આ સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. આ સંસારની એક વાસ્તવિકતા છે. આ વાસ્તવિકતાનો આપણે સૌ કોઈએ સ્વીકાર કરવાનો છે. જેટલી વહેલી તકે આ સ્વીકાર કરીશું એટલું આપણે ભગવાનનું ભજન સારી રીતે કરી શકીશું, એટલી આ ભગવાનની સેવા તમે કરી શકશો. અને જ્યારે આ જ્ઞાન નહીં થાય સિદ્ધ, ત્યાં સુધી બસ આ ભવસાગરની અંદર, આ મધદરિયાની અંદર આપણું વહાણ એ ક્યારેક ડૂબી જશે. એક સમય તો આવશે ને કે એ સમય આપણું મૃત્યુ થશે. પછી પાછળ જોશું કે આગળ જોશું, અંધકાર જ છે. અંધકારની અંદર પ્રકાશ કંઈ દેખાશે જ નહીં, કારણ કે 60-70 વર્ષ સુધી ભગવાનનું કંઈ ભજન જ કરી નથી. એટલે આપણને કહે છે તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું, કંઈક આત્માનું કરી લ્યો કલ્યાણ, જીવન થોડું રહ્યું. તો જો ભગવાને જીવન થોડુંક આપ્યું છે, અલ્પ એવો સમય છે. અલ્પ એવા સમયની અંદર ખાવું પીવું હરવું ફરવું એ તો કૂતરા બિલાડા પણ કરે છે. એ પોતે સંડાસ મળમૂત્રનો ત્યાગ કરે છે, એ પણ સંતાનોની ઉત્પત્તિ કરે છે. અને માણસ પણ એ જ કરે છે. એ પણ ઝઘડે છે, આપણે પણ ઝઘડીએ છીએ. આપણો પણ પરિવાર છે, એનો પણ પરિવાર છે. એ પણ ફરે છે, આપણે પણ ફરીએ છીએ. એ પણ ખાય છે, આપણે પણ ખાઈએ છીએ. પણ એ મનુષ્ય અને પ્રાણી પક્ષી યોનિમાં એ ભિન્નતા ક્યાં છે? ભિન્નતા છે આપણા વિચારની અંદર, ભિન્નતા છે આપણા મનની અંદર, ભિન્નતા છે આપણને ઇન્દ્રિયોની અંદર. અને આ ઇન્દ્રિયો દ્વારા, આ મન દ્વારા, આ અંતઃકરણ દ્વારા, આ શરીર દ્વારા આપણે ભગવાનની પ્રાપ્તિ કરવાની છે.
આપણામાં રહેલો આત્મા એ સતત આપણને કહે છે કે બસ આ આત્માને પરમાત્મા સાથે જોડો. અરે કોઈક માતાના પેટની અંદર કોઈક બાળક હોય ને, ગર્ભની અંદર 9 મહિના રહે છે, તો ઊંધા માથે જ આપણે બધા રહેલા છીએ. કોઈ ગર્ભસ્થ માતાના એ ઉદરની અંદર રહેલ એ બાળક નહીં, આપણે એક વખત આપણી માતાના ઉદરની અંદર રહેલા જ હતા. અને એ આપણે કેવામાં રહેલા હતા તો આખા એકાક વિષ્ટા લોહી પરુ આપણે આમ જોઈ પણ ન શકીએ એવી સ્થિતિની અંદર આપણે આપણા માતાના ગર્ભમાં રહેલા છીએ. ભગવાનને 9 મહિના આપણે પ્રાર્થના કરીએ, હે ભગવાન તમે મને બચાવો, મને અહીંથી બહાર કાઢો. અને ભગવાને આપણને 9 મહિના થયા ને બહાર કાઢ્યા. પછી ધીમે 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 મોટા થયા, બુદ્ધિ આવી, ભણ્યા ગણ્યા, અને ભગવાન સામે જ આપણે થઈ ગયા કે ભાઈ ભગવાનનું ભજન ન કરાય, ભગવાનની જેટલી સેવા કરીએ એટલું છે ને કામ ધંધામાં ધ્યાન અપાય તો વધારે પૈસા મળે, વધારે સમૃદ્ધિ મળે, વધારે સંબંધો ટકે, વધારે સુખી થઈએ, સારું એવું જીવન ધોરણ મળે. ભગવાન કાંઈ રૂપિયાનો ઢગલો આપણા ઘર નહીં કરી દે. કેવા વાક્યો, કેવા વચનો આપણે ભગવાનને કહેતા થઈ ગયા. વિચાર તો કરો કે એક પાણીના ટીપામાંથી આ 10 ઇન્દ્રિયોને 11મું મન આપણું શરીર થયું છે. છે કોઈની તાકાત આવી કે એક બીજમાંથી, બીજ સમાન લાગે પણ તરબૂચ ખાવ તો અલગ, કેરી ખાવ તો અલગ, સફરજન ખાવ તો અલગ, નારંગી ખાવ તો અલગ, નાળિયેર ખાવ તો અલગ, બધાયમાં અલગ વિભિન્નતા જોવા મળે છે. તો આ બધું કોનું સર્જન છે? આ બધું ભગવાનનું સર્જન છે. પણ છતાં પણ આપણે શું કહીએ છીએ કે ભગવાન, મને નથી લાગતું ભગવાન છે. જો ભગવાન હોય ને તો આ ગરીબ કોઈ રહેત નહીં. અરે ભાઈ, એના એ કર્મના સિદ્ધાંત પ્રમાણે એને મળેલું છે, પણ એ સમજવા માટે પણ આપણે તૈયાર નથી કે એવા ક્યાં સિદ્ધાંતો હોય. હું 2 નંબરના ધંધા કરીને સારું એવું જીવન જીવી શકું. આપણી પાસે કેટલી તર્ક છે, કેટલા વિતર્કો છે, પણ જો જ્યારે જોવાનું છે કે આ ભવસાગરની અંદર આપણે ડૂબેલા છીએ આવા વિચારોમાં, આવી કુબુદ્ધિથી, ત્યારે ભગવાન પોતે ભવસાગરમાં પડે છે. અને આપણે હાથ પગ હલાવવાની ક્રિયા એ ડૂબનાર તારનારની સમાન લાગે, પણ બંનેમાં જો કંઈક ફરક તો છે ને. એમ ભગવાન પોતે પૂર્ણ કામ છે અને જીવોને માયામાંથી છોડાવવાના મુખ્ય મનુષ્ય જેવા એ પોતે ચરિત્રો કરે છે. પરંતુ આ દરેક મનુષ્ય ચરિત્રમાં આપણે દિવ્ય ભાવ રાખવાનો છે. તમે જો કે આ સાથે સાથે ભક્તોના મનોરથો પણ એ પૂર્ણ કરે છે ભગવાન અને સંત. આમ તો શ્રીજી મહારાજ પ્રગટ થયા ને એના 6 હેતુઓમાંનો જ આ એક હેતુ હતો કે ભક્તોના મનોરથો પૂર્ણ કરવા માટે અમે પ્રગટ્યા છીએ. હવે અદીબા હતા, પોતે મનમાં એમને સંકલ્પ રહી ગયેલો કે છે ને મહારાજે મને બોલાવી પણ દેખીને ઉલટી કરવા લાગ્યા. કારણ કે ત્યારે ભગવાને એક એવું મનુષ્ય ચરિત્ર કર્યું કે મારે લગ્ન કરવા, મારે પરણવું છે. અદીબા ને પંચાળાના ઝીણાભાઈના તે બહેનને તૈયાર કરવામાં આવે છે. હવે અદીબા તો પોતે આમ આશ્ચર્યચકિત થઈ જાય છે કે ઓહો, મને મારી પસંદગી થઈ. અને પોતે બધી પ્રકારે 16 શણગાર સ્વરૂપે પોતે આવે છે. મહારાજે જોયા અને પોતે ઉલટી કરવા લાગ્યા, આને દૂર લઈ જાઓ, દૂર લઈ જાઓ. સ્પર્શ પણ કર્યો નહીં. અને ત્યારે અદીબાએ જો સંકલ્પ કરેલો કે એક મહારાજે મારો સ્પર્શ પણ ન કર્યો, ભલે લગ્ન ન કર્યા, એ તો એમનું ચરિત્ર છે. અને એ સંકલ્પ મહારાજે ગઢડામાં પગથિયા ઉતરતા હતા ને ત્યારે અદીબાના ખભાનો ટેકો લઈને પૂરો કર્યો. પણ ત્યારે પાછા ગઢાળીના આંબા શેઠ દરરોજ વહેલા બ્રાહ્મ્ય મુહૂર્તમાં જાગે અને પોતે દાંતણ લઈને ગઢપુર આવે, ગઢડાની અંદર શ્રીજી મહારાજને અર્પણ કરે. અને સારી સારી બધી મીઠાઈઓ હોય કે ફળો હોય, ગાડા ભરી ભરીને ગઢડા મોકલાવે, સંતો પરમહંસો, અને શ્રીજી મહારાજને અર્પણ કરે. આવી ભાવનાવાળા, પણ મનુષ્ય ભાવ આવી ગયો. આને થોડા ભગવાન કહેવાય. આ તો અદીબાનો આમે તો સ્પર્શ કર્યો શરીરનો, તો જો એને મનુષ્ય ભાવ આવી ગયો. પણ જો આ મનુષ્ય ભાવ નથી લાવવાનો, દિવ્ય ભાવ લાવવાનો છે. એક ભક્તે છે ને સંકલ્પ કર્યો કે શ્રીજી મહારાજ છે ને મને ડ્યુટી પર છે ને રૂપિયો મૂકવા દે તો હું ભગવાન માનું. વિચાર તો કરો
કે આવા સંકલ્પો પણ શ્રીજી મહારાજ પોતે સાંભળે છે. અને મહારાજ સભામાં ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને એ ભક્ત દર્શને આવ્યો અને ત્યારે મહારાજે શરીર લંબાવ્યું અને નાભી ખુલ્લી કરી અને એ મહારાજ એ ભક્તને શું કીધું, લે મૂક રૂપિયો. તો જો ભગવાન તો કેવા છે, અંતર્યામી છે. તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી. તેમ ભગવાન આગળ કંઈ છુપાઈ ન શકો. ભગવાન તો કેવા છે, ભગવાન દરેકના ભાવો પૂરા કરે છે. તો હવે આપણા ભાવો પણ ભગવાન પૂરા કરશે અને કરે જ છે. આપણને નિર્વ્યસની જીવન જીવતા કરાવ્યા, આપણામાં સારા એવા સદ્ગુણોની વૃદ્ધિ માટે આપણે આધ્યાત્મિક માર્ગે આગળ વધી રહ્યા છીએ. તો એક ભગવાનની કૃપા જ કહેવાય, ભગવાનનો એક દયાળુ સ્વભાવ જ કહેવાય. બીજું, આ ભક્તને સુખ આપવા માટે જો મનુષ્ય ચરિત્ર કરે છે. વરજાંગ જાળિયાના હીરા ઠક્કરને ત્યાં જઈને મહારાજે કીધું કે અમારે તમારા ઘેર છે ને માંદા પડવું છે. તો હવે તો એમને રાજી થઈને મહારાજને રાખ્યા અને મહારાજે તો તીવ્ર બીમારી ધારણ કરી. તાવમાં તો આ ચાંદાને કાઢો, અગ્નિ વરસાવે છે, હું દાજુ છું. હવે આવી રીતે મહારાજ પોતે બબડે. અચાનક રાત્રે જલેબી આંબલીને કાયતરા માંગ્યા અને ખાધા પાછા. તો આવી રીતે અઠવાડિયા સુધી એને ભયંકર બીમારી જો મહારાજે ત્યારે ધારણ કરેલી. પણ જો હીરાભાઈ અને એમના ધર્મપત્ની હતા, એમને રાત દિવસ પોતે ખડે પગે સેવા કરી અને હેતપ્રીત હતું ને અનંત ગણા વધી ગયા. શાસ્ત્રીજી મહારાજે તમે જો અંત અવસ્થાની અંદર હવે બીમારી ગ્રહણ કરીને ત્યારે પોતે એકદમ બોલી ઉઠ્યા કે સગડી લાવો, મને ઠંડી ચડે છે. સગડી આવે કે તરત ખુલ્લા શરીર કેપથી બેસે ને કે આ સગડી લઈ જાઓ, પંખો કરો, ગરમી થાય. આવા ચરિત્રો આપણે જોઈએ તો આપણે શું કહીએ કે ભાઈ પહેલે જ કહી દો ને હું થાય તમને, હોય એવું કહો ને આવી રીતના ખોટી રીતના હું જધોશ. પણ જો આ મનુષ્ય ચરિત્રમાં પણ આ દિવ્ય ભાવ રાખવાનો છે. દરેક એમની લીલાને આપણે દિવ્ય સમજવાની છે. નરસિંહ મહેતા એટલે જ કીધું છે ને, પોતાના સરખી કરીને જાણે પુરુષોત્તમની કાયા રે, નરસૈયાના સ્વામીની લીલા ઓલ્યા મતિયા કહે છે માયા રે. તો ખરેખર એ એક માયા છે, પણ એ માયાથી આપણે પર થવાનું છે. વચનામૃત લોયાનું 18મું, જેની અંદર ભગવાન અને સંતમાં પણ હાડ, ચામ, મળ, મૂત્રાદિક, જન્મ, મરણ, બાળ, યુવાન, વૃદ્ધ એ વગેરે દેહના ભાવ નથી. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર, પક્ષપાત પણ આવા અંતઃકરણના ભાવ પણ નથી. એટલે શ્રીજી મહારાજ આપણને સમજણ આપે છે કે એમનો દેહ કેવો છે, એ દેહ ભાવ નટની માયાની પેઠે છે. એક પ્રકારની માયા છે ભગવાનમાં જણાતો. એ દેહ ભાવ જો કર્મવશ નથી, પણ નટની માયાની જેમ છે અને એને આપણે એમ સમજવાનો છે. એક આપણે દ્રષ્ટાંત જોઈએ જેથી આ મુદ્દો આપણા જીવનની અંદર ચરિતાર્થ થાય. એક રાજાને ત્યાં છે ને નટે પોતાની વિદ્યા રજૂ કરી. હવે રાજાને કહ્યું જો હું આકાશમાં છે ને ઇન્દ્રની સહાય કરવા અસુરો સાથે છે ને લડવા જાઉં છું અને હું એમ કેમ પાછો ન આવું ને ત્યાં સુધી મારા સ્ત્રી છોકરાને તમે સાચવજો. અને એમ કહીને આકાશમાં દોરડું ફેંક્યું અને એને જાલીને ઝટપટ ચડી ગયો અને આકાશમાં તો દુંદભીનાદ થયા. યુદ્ધનું આમ વાતાવરણ બધાએ અનુભવ્યું અને થોડી વારની અંદર તો નટના હાથ, પગ ને ધડ ને માથું નીચે પડ્યા અને એની સ્ત્રીએ બધું ભેગું કર્યું અને ચિતા ખડકીને ખોળામાં પતિને અંગો લઈને પોતે બળી ગઈ. બળી મરી ત્યાં જ તે નટ દોડેથી ઉતર્યો ને રાજા પાસે સ્ત્રી માગી. તો રાજા કે એ તો તારા અંગોને લઈને સતી થઈ ગઈ. તો નટ કે અરે રાજા, હું ગરીબ માણસ, મારી સ્ત્રીમાં ક્યાં તમારું મન લાગ્યું, એ તો સંતાડી છે. રાજા કે આ બધા સાક્ષી છે, તારી સ્ત્રી રહીને એ બળી ગઈ છે. તો એણે શું કીધું, હું બોલાવું? ઓલા રાજા કે બોલાય તો. અને નટે ઊંચેથી સાથ કર્યો કે એ રૂડકી. અને ત્યાં તે પોતે પછવાડે મહેલની અટારીએ છે ને દેખાઈને કીધું કે હું આ રહી. હવે આ સમગ્ર દ્રશ્ય જોનાર છે ને રાજા અને પ્રજાને બધાને આશ્ચર્ય સાથે અનુભવ થયો. હકીકતની અંદર છે ને નટ આકાશમાં ગયો નહોતો, કપાયો નહોતો. એની સ્ત્રી અંગો છે ને લઈને ચિતા ઉપર ચડી નહોતી. આ તો એની એક રમત રહી ને, એ નટના છોકરા માટે નિત્યનો ખેલ હતો. અને જો નટની માયા એ જાણી ન શકાતી હોય તો વિચાર કરો કે આ નટવર એવા પરબ્રહ્મની લીલા કેમ જાણી શકાય? તો આશ્ચર્ય થાય ને. તો પરબ્રહ્મમાં કે તેમના ધારક સંતમાં જે કંઈ દેખાય છે ને એ આ નટની માયા જેવું છે. એ દેહ અંતકરણના ભાવ દેખાય છે છતાંય નથી.
જેમ કે ઝાંઝવાના પાણી ઉનાળાની અંદર આપણે જોઈએ છીએ, પણ ખરેખર વાસ્તવમાં છે નહીં. પ્રમુખ સ્વામી મહારાજ તો ઘણી વાર કહેતા કે આ ભગવાન અને સંત છે ને અરીસા જેવા છે. અરીસો શુદ્ધ સ્વસ્થ છે, પણ આપણે એની સામે એ ઊભા રહીએ ને તો આપણામાં રહેલો દાગ ને કાળાશ ને આકાર દેહભા અરીસામાં જણાય જ છે. હકીકતે એ આપણા છે, અરીસાના નથી. તો આ બધું આપણા જીવનની અંદર એ આપણે દ્રઢ કરીને રાખવાનું છે. અને છેલ્લે એક વાત કહીને આજનું આ પ્રવચન પૂરું કરીએ. અગત્યની વાત છે, કારણ કે સર્વ સાધનાનું ફળ એ દિવ્ય ભાવ છે. એ આપણે ભગવાન અને સંતની દરેક ક્રિયા, દરેક લીલા, દરેક પ્રસંગોની અંદર એ આપણે દિવ્ય ભાવ કેળવવાનો છે. અને આ દિવ્ય ભાવ કેળવશું ને તો આપણે આઠેય પહોર આનંદ, આનંદ અને આનંદ. મનુષ્ય દેહે કરી ન થાય તેવું શું છે? જે નિત્ય અભ્યાસ રાખીને કરે ને એ થાય. એમાં દિવ્ય ભાવ પણ આપણા જીવનની અંદર આપણે અપનાવી શકીએ. ભગવાન અને સંતની કૃપાએ કરીને આ દિવ્ય ભાવ આવવાથી એ આપણા જીવનમાં એક સાચો એવો આનંદ અને અંતરમાં એક શાંતિનો અનુભવ પણ થાય છે. ખરેખર તો પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિમાં ત્યાગ કે ભાગ નથી. કારણ કે ભગવાનની સમગ્ર મૂર્તિ કેવી છે? દિવ્ય છે, નખ શીખ સુંદર છે. જેમ સાકરની મૂર્તિમાં બધા જ અંગો મધુર હોય, જેમ નાળિયેરના છોતરા, કાચલી કે ગર્ભ અને પાણી જુદા જુદા કરી શકીએ છીએ, તેનો ત્યાગ ભાગ જોઈ શકાય છે. પરંતુ એ જ નાળિયેરમાં એ જો સાકરનું બનાવ્યું હોય તો કેવું મધુર મધુર જ છે ને. એમાં ભગવાનનું સ્વરૂપ રહ્યું ને એ સર્વાંગ દિવ્ય છે, બીજું આનંદમય છે અને કલ્યાણકારી છે. કારણ કે આ ભગવાનના ચરિત્રો જો આપણે સાંભળીએ અને અંત કાળે પણ સ્મૃતિ થઈ આવે ને તો આપણું કલ્યાણ થઈ જાય. તો આ કલ્યાણ માટે પણ આ ચરિત્રો એ આપણા જીવનમાં આપણે જડી દેવાના છે. વચરામૃત વરતાલનું 7મું, તો ભગવાન તો માયાના વિશે આવે ત્યારે માયા પણ અક્ષરધામ રૂપ થઈ જાય. અને 24 તત્વ વિશે આવે તો 24 તત્વ પણ બ્રહ્મરૂપ થઈ જાય છે. તો એમ જો આ ભગવાનનું આવું સ્વરૂપ છે, અને ભગવાન અને સંતના યોગમાં સંબંધમાં કોઈ પણ વસ્તુ કે પદાર્થ કે વસ્ત્ર કે અલંકાર કે સ્થાન કે વૃક્ષ કે સેવક કે ગાડી, અરે કંઈ પણ આવે ને તો એ પણ નિર્ગુણ થઈ જાય, અરે દેવ તુલ્ય થઈ જાય છે. અને એટલે જ તે તમે જો રાજકોટની અંદર એ બહુડીના અત્યારે વિદ્યમાન દર્શન આપણને થાય છે. કાંટા વગરની બહુડી છે. કારણ કે શ્રીજી મહારાજ પોતે બિરાજમાન હતા અને સંતો ભક્તો પણ બિરાજમાન હતા એ બહુડીના નીચે. તો ત્યાં હવે બહુડી પોતે હવે મુક્તાનંદ સ્વામીના પાઘની અંદર એ પોતે ભરાય છે. અને શ્રીજી મહારાજ શું બોલ્યા કે તારી નીચે અહીંયા પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બેઠા છે, અને તું આ બહુડીનો તારો સ્વભાવ તો નથી મુક્તિ, કાંટા તારો ભગવાન. અને ત્યારે બહુડી એક સેકન્ડે બધા કાંટા પોતે ખરી પડે છે. અને અત્યારે આપણને ત્યાં આપણને વિદ્યમાન દ્રશ્યમાન એ બહુડી થાય છે, કાંટા વગરની બહુડી. તો જો આ ભગવાન અને સંતના સ્વરૂપમાં આવો બહુડીનું અત્યારે લોકોને દર્શન કરવા જાય છે. સાળંગપુરની અંદર તમે જુઓ, એ રોજો ઘોડો હોય કે વૃક્ષ હોય, શ્રીજી મહારાજ જ્યાં જ્યાં પોતે લીલાઓ કરી છે ગઢપુરની અંદર, એ દરેક જગ્યાએ આપણે જોઈએ છીએ. તો જો આ એક ભગવાનના જે પદાર્થો, વસ્ત્રો, અલંકારો આવે ને એ બધું કેવું થઈ જાય? દેવતુલ્ય થઈ જાય છે. ગરડા મધ્યનું 13મું વચનામૃતની અંદર તો ભગવાન નિર્ગુણ હોય ને તો એમાં શું કહેવું? તો જો આ વાત આપણને કરવામાં આવી છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ કહ્યું છે, જન્મ કર્મ ચ મેવ દિવ્યમ. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે મારા જન્મ અને કર્મને જે દિવ્ય માને છે ને તે દેહ મૂકીને મને પામે છે, પણ ફરી જન્મ મરણને પામતો નથી. તો આ દિવ્ય ભાવની તાકાત, એટલે કહ્યું છે સર્વ સાધનાનું મત્રનું જે ફળ રહ્યું ને એ દિવ્ય ભાવ છે. અને એ આપણા જીવનની અંદર આપણે અપનાવવાનો છે. અને યોગીજી મહારાજ તો કહેતા, શાસ્ત્રીજી મહારાજની રજે રજ જેટલી ક્રિયા પણ છે ને કેવી છે? દિવ્ય છે, દિવ્ય છે, દિવ્ય છે. તો આપણે પણ શાસ્ત્રો કે સંતો કે હરિભક્તો કે આપણા ઘરના સભ્યોને દરેકને આપણે દિવ્ય માનીએ. અને મહંત સ્વામી તો કહે છે કે ઘરમાં જે સભ્યો રહ્યા ને એ અક્ષરધામના મુક્તો છે. જો એ માનવામાં આવે તો ક્યારેય તે સાસુ વહુ પ્રત્યે અણગમો રહે નહીં. પતિ પત્ની વચ્ચે પણ એ દિવ્ય ભાવ જ આવે. અરે પતિ મોડા ઉઠે છે
છતાં પણ એ પત્ની પોતે દિવ્ય ભાવથી એ પોતે કહેશે કે કંઈ વાંધો નહીં, આજે મોડું થઈ ગયું પણ આવતીકાલે ધ્યાન રાખજો. પણ જો આ ભાવના ન હોય ને તો ઝઘડો અને કંકાસ સિવાય કંઈ આવતું નથી. અને ઘણી બધી વખત આવી રીતે પતિ પત્નીના ઝઘડા હોય, ભાઈ બહેનના ઝઘડા હોય, ભાઈ ભાઈના ઝઘડા હોય, દેરાણી જેઠાણીના ઝઘડાઓ હોય. તો આ બધા ઝઘડાઓ કે પ્રશ્નોનું મૂળ શું છે કે આપણે દરેકને સામાન્ય જેવા ગણ નાખ્યા છે. આપણી સાસુને એક વખત અક્ષરધામના મુક્ત છે એવું માનીને ખાલી 7 દિવસ ટ્રાય કરો, તમારા દરેક પ્રશ્નનું સમાધાન થશે. અરે તમારા પતિને તમે પરમેશ્વર માનો તો તમારા પતિ સામેનો જે વ્યવહાર છે ને એ વ્યવહાર સારો થઈ જશે. અરે તમારા ધર્મ પત્નીને એ તમે અર્ધાંગી કે પતિવ્રતા નારી માનો કે એ પ્રકારના એવા ભાવ વિચારો રાખો અને એવું સન્માન આપો, માન આપો. અરે ગમે તે શાક બનાવ્યું, ગમે તેવું બન્યું, તમે 2 શબ્દો સારા કીધા, તો એ દરેક ક્રિયા કે દરેક પ્રસંગોની અંદર એ દિવ્યતા લાગશે. અને તમારા ધર્મ પત્નીને પણ આદર સત્કારની જરૂર છે ને તમને છે. પણ જો જેવું તમે કરશો, જેવો ભાવ રાખશો એવી દરેક ક્રિયા થશે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભગવાન મનુષ્ય જેવા થાય છે તો એ પાછળ પણ આવા કારણો છે જે શ્રીજી મહારાજે વચનામૃતની અંદર આપણને સ્પષ્ટ કહ્યું છે. તો ભગવાન સ્વામિનારાયણ હોય કે ભગવાન રામ હોય કે ભગવાન નૃસિંહ ભગવાન હોય કે પછી શ્રી કૃષ્ણ ભગવાન હોય, દરેક અવતારો અહીંયા પૃથ્વી ઉપર આવ્યા છે, મનુષ્ય જેવા ચરિત્રો કર્યા છે. શા માટે? એમના દરેક ચરિત્રો, દરેક લીલાઓ છે અને એ લીલાઓ આપણા જીવનની અંદર એ આપણે કંડારી રાખવાની છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમે પણ આ દિવ્ય ભાવ નિર્દોષ બુદ્ધિ અમારા જીવનની અંદર વધુમાં વધુ દ્રઢ થાય એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.